આ સત્સંગમાં ભાવનું મહત્વ છે, વસ્તુનું નહીં. પૂજ્ય કેપી સ્વામીની હાસ્ય સાથે જ્ઞાનમય કથા. સામાન્ય કોઈ મોટા લગ્ન હોય ને, તમારા અમેરિકાથી કમાઈને આવ્યા હોય, લગ્ન અહીંયા કરે ને, ત્યાં છે ને એ બિચારો $2 લાખ કરે ને ખર્ચો, તોય બહુ દેખાય નહીં. અહીંયા $50,000 વાપરે તો ભવ્ય લગ્ન કર્યા. શું કે એટલે કેટલાક આવતા હોય છે ખાસ, એટલા માટે જ ન આવતા હોય, પણ કેટલાક આવતા પણ હોય ખરા. એમ બધા જેવા ન હોય. પણ તમે લગ્નમાં સારામાં સારો કેટરિંગ વાળાને બોલાવો અને 150-200 રૂપિયાની ડીશ બધું બનાવે. એમ કેટલીક વસ્તુ તો એવી હોય જોવાની હોય. આ તો અમે મુંબઈમાં અંધેરીમાં ભવન સાગર પેલા આપણા છે ને રૂપરંગવાળા, ત્યાં કીર્તન ભક્તિ હતી 95માં. તે બહુ અતિશક્તિ નથી કરતો. આ સ્ટેજ શરૂ થાય ને ત્યાંથી મારું આ વ્યાસપીઠ છે ને, આટલા તો મુખવાસ જ હતા, લગભગ 30 પ્રકારના. તે મુખવાસ કે ચેવડો છે અલગ અલગ, આ ગોટલી ને આ રંગીન ને આમને તેમને કિસમિસ ને ટોપરું આન તેન, તે બધી અલગ અલગ ડીશ બધી. એમ એટલે શું ભવ્યતા. એમ 30 પ્રકારના મુખવાસ. માણસ મુખવાસ છે ને માટે ખાય કે છેલ્લે ખાધું હોય તો કંઈક. અને મુખવાસમાં તો એવી વસ્તુ હોય કે જે થોડી તમારું મોઢું સાફ કરે. અર્થ એ છે એ ગુલકન ને ઓલું ગળી ટોપરું ફટકાર દે. સારું કર્યું કે બગાડ્યું તે મોઢું એને આમ પાછો ધોઈને આવ્યો મોઢું ધોઈને. મુખવાસ આવો ગળ્યો ખાય. કેટલાક તો અમારે ઓલા જીનતાન નાખે ને ઓલી શું કે એલી કંઈક અલગ અલગ બધા આવે છે ને પાવડર, મોઢું બગાડે એવું નાખતા હોય છે. તે આટલા બધા મુખવાસ એમ છે ને માટે દેખાવ માટે. એમ તો આપણી વાત કરી કે 150-200 રૂપિયાની ડીશ હોય અને એ જે જમતા હોય ને એનું તમે સારામાં સારા બધા ટોપ લેવલના જે વર્લ્ડ બેસ્ટ કેમેરા હોય ને, ડિજિટલ કેમેરા, એનાથી શૂટિંગ કરો, એનું મિક્સ ફર્સ્ટ ક્લાસ એડિટિંગ કરે અને એ તમારી તમે કેલેન્ડર બહાર કાઢો તો કોઈ લે ખરા? તમારા દીકરાના લગ્ન નિમિત્તે 200 રૂપિયાની ડીશ હોય અને એનું જે આખું જેમ ગોઠવ્યું હોય ને એનો ફોટો પાડો તો કોઈ કેલેન્ડર લે? અમે 87માં છે ને જબલપુર ગયેલા, MH કંપની, મોહનલાલ હરગોવિંદાસ કંપની. અને આમ તો બીડી પીધે કોઈ સિંહ ન ગણાય, એની છે શેરછાપ બીડી અને પહેલવાન છાપ બીડી. એની બે બીડી નામ છે, શેરછાપ બીડી ને પહેલવાન છાપ બીડી. તો પછી એને છે ને એ તો પાછા ઘરમાં કોઈ પીતા જ નથી, કોઈને કોઈ વ્યસન જ નથી, કોઈને નહીં. શ્રવણકુમાર નહીં, આને તેને ફાધર પરમાનંદ નહીં. તો એ લોકોએ છે ને એક કેલેન્ડર ડોક્ટર સાહેબ બતાવ્યું. શબરીના ઝૂંપડીમાં રામ બોર જમે છે. 87 ની વાત કરું છું. એને કીધું કે અમે આ કેલેન્ડર કાઢ્યું છે અને અમારે બધે પહોંચાડશું. લગભગ 8 લાખ રૂપિયાના કેલેન્ડર કાઢ્યા છે અને પોઝ કયો છે? શબરીન ઘરે બોર જમેલો. આટલા વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા, લાખો વર્ષ પહેલા શબરીએ બોર જમાડ્યા. તો કોઈ ફોટોગ્રાફર નહીં, કોઈ જર્નાલિસ્ટ નહીં, કોઈ હા ભાઈ વાહ બહુ સરસ બનાવ્યો. એની રેસીપી હું બોરની હું રેસીપી એમાં હું જાણવાનું કે ક્યારે બાફવાનું, ક્યારે વાટવાના, પલાળવાના, કે ભાઈ કશું જ નહીં. પણ શબરીએ જે બોર જમાડ્યા ને, એઠા બોર, કે મારા રામને ખાટું બોર ન જાય. તો જો આપણામાં શક્તિ હોય ને તો કોઈક વાર પ્રયોગ કરજો, પણ તમારે સાચવવું પડે હો ભાઈ, સિવિલ વોર ન થાય. એના માટે તમારા જમાઈ કે વેવાઈ આવે ને એને ચણી બોર આપવાના અને ચાખેલા પાછા, કે જે શબરીએ રામની સેવામાં બોર આપેલા એ જ આપની સેવામાં પ્રસ્તુત કરું છું વેવાઈ રાજ. પેલો કે તું કઈ શબરો નથી, હું કઈ રોમ નથી. કે શું કે અમે સંતો છીએ ને આદિવાસીના ઘરમાં અમને બોર આપતા નથી. અમે માગીએ તો જુદી વસ્તુ છે. બાકી કેળાના 3 ટુકડા હોય, ગરીબમાં ગરીબ હોય ને, કોઈ બોર નથી જમાડતા. આપણે કહીએ ને ભાઈ બોર લખાવો ને તો લાવે કોઈ, પણ અમને કોઈ બોર નથી જમાડતા. તો તમે કોઈ વેવાઈને જમાઈને બોર જમાડો. અને શબરીએ મર્યાદા પુરુષોત્તમ રામને બોર જમાડ્યા. પણ એમાં જે ભાવ કેવો હશે કે આજે પણ આપણે ભૂલતા નથી. તો વસ્તુ નાની હોય પણ કેવા ભાવથી આપી છે, ભક્તિ ભાવથી કોને માટે આપી છે. પેલા ભાડેરના પાતલબાઈ હતા ને, જુનાગઢ પાસે ભાડેર ગામ છે, અને મહારાજ ત્યાં ગયા. તે પાતલબાઈ તો આમ અધીરા અધીરા થઈ ગયા. મારો નાથ, મારો વાલમ ઘરે આવ્યા. અને પછી કે મહારાજ બેસો આ સાંગા માચી ઉપર. તે બધું આમ ગરીબમાં દોડા દોડી કરે કે આ પાથરું તે પાથરું, પાછું કશું કરી ન શકે. ઉત્સાહ ઉમંગ એવો હતો ને, બિચારા કશું હુજે નહીં. તો પછી મહારાજ કે મહારાજ મેં તમને આપું શું? એમ ઉભા રહ્યો એક ઘડી, હું ગાંડી, મને કે હૂતું નથી. પછી ઘરમાં જઈ અને કોઠલામાંથી છે ને પોતાના ઘરનું શેડ કડું દૂધ હોય ને એ લઈને આવે કે મહારાજ અમારા ઘરનું દૂધ અમૃત જેવું. એમ તે મહારાજને તાળીમાં આપ્યો ને તે મહારાજ પી ગયા. મહારાજ કે ઓહો બહુ મીઠું છે. એમ તે મહારાજ આપણી પાસે ઘણું છે, બીજું લઈ આવું. કે તે ગરીબ ફરી ઘરમાં આવીને તે કોઠલો ખોલ્યો, જોયું તો ખબર પડી કે જે પાયું ને એ તો છાશ હતી, દૂધ તો રહી ગયેલી. તે પછી આવી કે મહારાજ અરર કે મને હુજ્યું, મેં તમને ખાટી છાશ પાઈ, હવે દૂધ પીવો. મહારાજ કે હવે નહીં મજા આવે. શું કીધું? આપણે જયારે ભાવમાં જે આમ એકદમ આમ પાગલ થઈ ગયા હોય ને, આવું થયા હોય તો, બાકી એમને નહીં પીવડાવતા પાછા. ઘણા કે આવું કરીએ તો ભક્તિભાવ સાચો ગણાય. એમ
આ તો કેટલું તો પાછું ક્લિયર કરવું પડે છે ઘણી વાર તો એમને એમ કઈ ઓલા હું તો વાત કરું છું ગમતમાં કે ઓલા હરિભગત નહીં ગુણાતીત સાઈને અંધારામાં પગમાં પડ્યો જુનાગઢમાં યોગી બાપા કહેતા અમારે જુનાગઢમાં સગ્યો દીવો શું કે એટલે જીરોનો બલ્બ હોય ને એવો એક ખાળકુવા પાસે નાનો એક ટપકુડું જેવું હોય અને સૌરાષ્ટ્રની ભાષામાં ટપકુડું કે એમ નાનો કુડમ કેરોસીનથી બળતું હોય તે ગુણાતીત સાઈ લઘુ કરીને પાછળ એક હરિભગત પગમાં પડ્યો સ્વામી કે તું કોણ તો કે હું તમારો કે સ્વામી કે તું કોણ તો કે બાપજી હું તમારો તે સ્વામી તો દયાળુ હોય ને સંતના હૃદયમાં દયા છે કે અડધી રાત્રે બિચારો પગમાં પડેલો કોઈને કંઈક આર્થિક માનસિક સામાજિક કંઈક દુઃખી હોય તો જ આવે ને રાત માથે લઈને તે સ્વામી એ ભાવથી પૂછતા તું કોણ 3 વાર પૂછ્યું ને કે હું તમારો ત્યારે સ્વામી રાજી થઈ ગયા એમ કે તું કોઈનો નહીં સમાજનો નહીં જ્ઞાતિનો જાતિનો ધન દોલત વૈભવ હગાવાલા કોઈનો નહીં તું મારો જ્યાં હું તારો ત્યાં સત્ય ઘટના છે તે પ્રમુખ સાહેબ નવસારી આવ્યા હોય આપણા મંદિરમાં ત્યારે બધું લાઇટ બંધ કરી દેવાની અને પછી બાપાના પગમાં પડો ને બાપા હું તમારો તો બાપા પૂછે પછી કે હું તમારો એમને એમ ન પૂછાય એના માટે કઈ લાઇટ ઉડાડી ન દેવાય આ તો અંધારું હતું ને પડેલો એટલે કેટલીક વાર છે ને આ તો ક્લિયર કરીએ તો સારું એમ બધા એવું નથી કરતા પણ આમાં તો ભાઈ ભલભલા હું એકવાર છે ને અટલાદરામાં એકવાર કથા કરતો હતો એમાં ખીચડીનો થાળ છે ને જે આપણે સંપ્રદાયમાં આવતા છે ને ખબર છે કે આપણા નંદ સંતોના થાળ છે ને એમાં બહુ અદભુત ભક્તિ છે એમાં જે ભાવ છે ને મારે ઘેર આવજો છોગલાધારી એ થાળ છે ને સમગ્ર ભક્તિ સંપ્રદાયના હજારો સંપ્રદાય હશે ને એના જેવો થાળ નહીં હોય એક તો ભગવાનને ઇન્વિટેશન આપવાનું એ કેવું છે એનું વર્ણન છોગલાધારી એને જમાડવાના અને જમીને જાય પછી ભાવે કરી ભેટું આવો થાળ 3 કડીમાં બોલો બાકી તમે વર્ષો પહેલા 76-77 માં અહીંયા દક્ષિણ ગુજરાતમાં થાળ સાંભળેલો શિરોપુરી ને બટાકા તમે કરશો ના ચટાકા મારા વાલા જમવાને રૂડી રસોઈ છે શિરોપુરી ને ભજીયા તમે કરશો ના કઈ કજિયા ભજીયા ને કજિયા એમ કઈ બેહાડે બટાકા ને ચટાકા એ થાળ ને નંદસંતોના થાળ સાંભળે ને એટલે ખીચડીનો થાળ એમાં જે કીધું ને ચોખા દાળ જતન કરી જોઈ ભક્તિ છે ને એટલે ભગવાન જમવાના છે એકવાર બાપા પાસે આ પ્રીતમ પ્રસાદ સ્વામીનો આ થાળનો લેખ આવેલો વર્ષો પહેલા તો કોઈ સંતે પૂછ્યું કે બાપા આમાં ચોખા દાળ જતન કરી જોઈ એટલે શું સ્વામી કે ભગવાનને જમાડવાનું હોય ને તેમાં ભાવ હોય કે આ ચોખા કે દાળમાં રખે કઈ કાકરો નાનું રચકણ સુદ્ધા કે જીવડું ન જાય કે મારા ભગવાન જમવાના છે અને સ્વામી કે પહેલા તો બધા લોકો છાણા અને લાકડા વાપરતા ને તે ખીચડીને તપેલી હોય ને ત્યાં કટેવાળો લગાવે એટલે કદાચ તાપ વધારે હોય ને છાણાનો કે લાકડાનો તો એ જે માટી છે ને કટેવાળો એ તાપને આમ સરખો કરી દે અને એ જે ખીચડી આમ માખણ જેવી ચડે શું સ્વામી કે અત્યારે તો શું બધા ખીચડી ઠાકોરજી જમવાનો હોય ને એટલે ગ્રસ્ત તમે સાંજે ભગવાનને જમાડો ને થાળ ટીવી જોતા જોતા જસ્સી જસા કોઈને એમાં ખીચડી એમાં દાળ ચોખા જોતો પછી બાફે તો એ ખીચડી કેવી થાય પછી આમ તમે ખાઓ ને આ શું આવ્યું કે એ કાકરો આવ્યો બીજું શું ટીવી જોતા હોય આ પાછું ઓલું હોય ન જાય એમાં કે કાકરો તો હોય જાય ઓલો શોર્ટ તો ન રહી જાય તો સ્વામી કે ભગવાનને જમાડો ને એમાં એકદમ જતન કરવાનું હોય અને માખણ જેવી ખીચડી તો હું ઓલી વાત મેં કરી ને આ પાતળબાઈનો એના પરથી કહું છું આ થાળ ગાયો ને એનામાં વર્ણન કરતો ઘી ઘણું જમો અલબેલા ખીચડી અને ચૂરમું એવું વસ્તુ છે કે અનલિમિટેડ ઘી આવે છે લાડુમાં ઘી બંધાઈ જાય લિમિટેડ ગણાઈ જાય એનાથી વધારે ન લેવાય કોઈ દી માણસ ને એવો તમે જોયો કે લાડુ લીધો ને ગેલા ભાઈ 3 ચમચી ઘી માથે રેડે એમ જોયો કોઈ દી કંસારમાં લે પણ લાડુ પર ન લેવાય એટલે બંધાઈ ગયેલું ગણાય શું ગણાય બંધાઈ ગયેલું ઘી ગણાય તો હું આ કરતો ને વર્ણન તે વળી એક ભાઈ હતા ને એને થાળ ગમી ગયો તે પછી છે ને એ મારી જેમ હેપટી તેવું સમજ્યા કે આમાં દયાનંદ છે એવું કે છે કે ઘી બહુ ખાવું જોઈએ આ થાળ સાંભળીને એવું એમાંથી લીધું લો આવી ખીચડી બનાવી જોઈએ ભગવાનને ધરાવી જોઈએ નહીં તો એ ઘી નહોતો ખાતો અને પાછી હાઈટ બહુ અને બોડી જબરજસ્ત 135 કિલો વજન ત્યારે એના પપ્પા મને કે સ્વામી તમારો થાળ સાંભળ્યો ને તે રોજ હવે ઘી ખાય છે મેં કહ્યું એલા ભાઈ આ તો ભગવાનને માટે એના માટે નથી કીધું એમ ઓલો વળી એમાંથી એવું સાંભળું લીધું એમ પોતાનું ગમતું લે ને બધા કથામાંથી એમ પાતળબાઈએ જે છાટી છાસ પાઈ ને એ ભૂલથી પાયેલી પણ ભક્તિ હતી વિદુરજી કૃષ્ણ ભગવાનને શું આપતા હતા કેળાની છાલ કેળું ફેંકતા હતા લો એ કેવું લાગે તમે એમ છાલ કાઢીને છે ને ભગવાને કે લો જમો અને કેળું તો પછી ખબર પડી તો કે મેં તમને છાલ જમાડી ભગવાન કે મજા આવતી હતી જ્યાં સુધી
આપણે આપણું અસ્તિત્વ, આપણો અહંકાર, હું જમાડું છું, મારે આમ જમાડવું છે, મારે આમ કરવું છે, એવા કંઈ પણ દુન્યવી ભાવથી જે થતું હોય ને એમાં ભગવાનને બહુ મીઠાશ નથી મળતી એમ. પણ આપણે આપણું જે અસ્તિત્વ ભૂલી જઈએ, એને રાજી કરવા માટે કરીએ ને તો નાની વસ્તુ હોય ને એ અમર થઈ જાય. કારણ કે કોને માટે કરી અને કોણ જમ્યા. અને જ્યારે ભક્તિભાવની મીઠાશ આવે ને એ નાની વસ્તુ હોય ને તો એ અમર બની જાય. એ વિના તમે ગમે એટલું 56 ભોગ કરો ને લોકો વાહવા કરે, પણ ભગવાનને સંત એ સેવા સ્વીકારે ને સ્વીકારે. આપણા સંપ્રદાયમાં બહુ સત્ય ઘટના છે. અને આજે આપણે ભક્તિનું પ્રસંગ બોલીએ છીએ ત્યારે એવો પ્રસંગ છે ને આપણે સેજે યાદ આવે. આપણે ખબર હોય તો પણ આપણે મજા આવે, કારણ કે કેટલી અદ્ભુત છે. મહારાજ જેતલપુરમાં હતા અને મોલ ઉપર બેઠા હતા અને જીવન ભગત, કેટલાક એને જીવન કોળી ગયા છે, પણ અમદાવાદનું શ્રી સ્વામિનારાયણ છે ને 15-17 વર્ષ પહેલાનું, એમાં કહે છે એ કોળી નહોતા, બીજી જ્ઞાતિના હતા એમ. આપણે જીવન કોળી કે છે એમ. એ જીવન ભગત છે ને એને થયું કે આ મારા ઈષ્ટદેવ, એને હું થાળ જમાડું તો કંઈક. હવે ઓળી મારી ગરીબ માણસ અને 10 કોઈના પાટીદારો બધા, એ તો પાછું ચોખાનું મોટું જબરજસ્ત ગણાય. 10 કોઈ છે ને આખું બધું, એને ઘણા બધા અસલાલી ના અંત બધા ગામો, એમાં ચોખા બહુ સારી ક્વોલિટીના થાય. અમુક કંઈક કમોદ ને બધી થાય છે પણ બહુ સારું ગણાય એકદમ. તો એને ત્યાંના પાટીદારો તો બધા ચાંદીની મૂઠવાળી લાકડી હોય, ફર્સ્ટ ક્લાસ સફેદ બાસ્તા જેવા કપડા, એની વળી પાઘડી જુદી 10 કોઈની, અને એ બધા બેઠા હોય, ઝવેરભાઈ, બિન ઈશ્વરભાઈ અને આ બધા એની વચ્ચે જીવન ભગતને એન્ટ્રી મળે. તે જીવન ભગત થયું કે આપણે ભગવાનને જમાડીએ. એટલે એની ઘરવાળાને પૂછ્યું કે સ્વામિનારાયણ ભગવાનને જમાડવું છે, શું છે ઘરમાં? એ કે આપણા ઘરમાં તો મઠ છે. શું કીધું? તો કે મઠનો રોટલો બનાવો અને હું નદી કિનારે જઈને ભોપાત્રા લઈ આવું. ભાજી છે ને જેમ એમ ભોપાત્રાની ભાજી. હવે આ તો હું તો વર્ણન કરું, મેં તો ભોપાત્રાની ભાજી ખાધી નથી, કેવી હશે ભગવાન જાણે. પાત્રા ખાધા છે પણ ભોપાત્રા ખબર નથી એમ, ભોપાત્રાની ભાજી ખબર નહીં. તે મઠનો રોટલો અને ભાજી. આ તો મઠ છે ને, હું તો તમને એક સાયન્સની દ્રષ્ટિએ કહું છું, આયુર્વેદ એવું કહે છે મગ લાવે પગ. શું કહે છે? કઠોળમાં સૌથી સુપાચ્ય હોય ને તો મગ છે. આમ તો દરેક વસ્તુ કઠોળ માત્ર, એમાં કોક ને કોક વસ્તુ વાયડી હોય, પણ મગ છે ને એ ઓછામાં ઓછા હાનિકારક છે. મગ લાવે પગ. એ મઠનો રોટલો અને ભોપાત્રાની ભાજી. અને પેલો જીવન ભગત છે ને બપોરે એને કે હું થાળીમાં લઈ જાઉં. તો ઘરમાં થાળી શું હોય, જેવી તેવી થાળી, એના પર કપડું તો કઈ ભરત ભરેલું હતું નહીં, આમ મોરલા નાભલા હોય એવું કાઠિયાવાડમાં હોય છે ને એવું. તો બિચારો જેવું તેવું કપડું એને તે બાંધી અને લઈ ગયો. અને જેવો આવ્યો ને મોલમાં અને બધા બેઠા હતા, બધા પાટીદાર. પેલો તો જેવો આ એન્ટ્રી લીધી ને જીવન ભગતે એન્ટ્રી લીધી તો આ બધા બેઠા હતા ને એને થયું કે હવે આવી વસ્તુ આપવાની ભગવાનને. આ મઠનો રોટલો અને કોઈ દિવસ ભાજી, કારણ કે આ લોકો તો રોજ બિરન ને કંસાર ને લાડુ ને જલેબી ને સાટા ને ઘેબર જમાડતા હોય, એમ આવી આઈટમ આપી શકાય? એટલે પાછો બિચારો મન જોડે લડાઈ કરતો હોય, જાઉં ન જાઉં, કરું ના કરું. પછી હિંમત કરી કે ગમે તે થાય પણ મારે ભગવાનને જમાડવા છે. પણ બિચારો અંદરથી બહુ શરમાતો હતો. જેમ કૃષ્ણ પરમાત્માના દરબારમાં સુદામો ગયેલો અને સુદામાની જે મનોદશા હતી ને એના જેવું જ, હિસ્ટ્રી રિપીટ્સ, એના જેવું જ ગણાય. એમ મુંજાતા હતા જયારે સુદામાઈ ગયા ને. કાચા પૌવા ખાજો મુઠ્ઠી કોક દિવસ, કંટાળો આવે તમને. થોડું 3 મિનિટ પલળે આવે, મીઠું મરચું નાખો તો હાલે, પણ કાચા કેટલા ખવાય? એ તાંદુલની પોટલી ધરતા ખંચકાય છે, વાલો માગી માગી ખાય. આ તો આચાર્ય સ્વામી આવ્યામી સ્થાપ્યામી એવું કહીને તમને અર્થ કહું છું. છોકરાઓને ગુજરાતીને આપણી ભાષા ભણાવજો, નહીં તો આ ભજન ભવિષ્યમાં સાંભળશે ને તો કે કૃષ્ણ પણ મેગી ખાતા, વાલો મેગી મેગી ખાઈ ગઈ. એમાં માગી માગી મેગી મેગી સમજશે યારો. એમ અહીંયા ઓલો જીવન ભગત શરમાતો હતો ને, મહારાજ કે એ જીવન ભગત. અને ભગવાન બોલાવે પછી આપણે જગ્યા આપીએ, બાકી એવાને આપણે ધકે ચડાવીએ. અને જીવન ભગત આવ્યા, મહારાજ કે હું હંતાડો છો, લાવો કે. અને શ્રીજી મહારાજે મઠનો રોટલો અને ભાજી જમ્યા. અને મઠનો રોટલો કાચો પાકો હતો. બ્રહ્માનંદ સાંઈ આગળ હતા અને બ્રહ્માનંદ સાંઈ બારોટ, અને બહુ શીઘ્ર એને બધું સૂજે ને એ અદભુત. એને તો એક તો મઠ, અને મઠ છે ને એ સુપાચ્ય નથી એમ જોવા જઈએ તો. અને આખો રોટલો વળી કાચો પાકો. આપણે જેમ સ્કૂલમાં જતા ને પેલા પ્રાથમિક શાળામાં, અને રિસેસમાં કોઈ સિંગ જમે, ખારી સિંગ, ચણા, તો આપણે એકબીજાને ભાગ આપવો પડે. નહીં તો શું કે એકલા ખાય અને ગાલ પચોલું થાય. એકલા ખાય એટલે તમારે સિંગ આપે ને પેલો તમને ડાળી આપે, રેવડી આપે, એટલે આદાન પ્રદાન, એટલે કે મૂળ શું શેર કરવું એમ. એટલે બ્રહ્માંડ છે કે મહારાજ તમે એકલ પેટા છો, અમને પ્રસાદ તો આપો કે.
એટલે બહુ યુક્તિ કરી. એટલે મહારાજે બધાને થોડો થોડો પ્રસાદ આપ્યો અને મહારાજના મોઢા પર જે આમ પૂર્ણ તૃપ્તિ એનો ભાવ હતો ને, એટલે તે ગણતરી બાજ વેપારી બેઠો હતો. એ કે આપણે આટલા 12-13 વર્ષ સત્સંગમાં થયા, પહેલી વાર મહારાજનું પ્રિય મેનુ શું છે એ ખબર પડી ગઈ. એમને તો ભાવે છે અને આપણે સારું બિરાજ ને ભજીયા છટા ચલાવીએ. એટલે ઘરે બીજે દિવસે કે આપણે ઘરમાં મઠ છે, એને ઘરવાળા કે આપણે ખાઈએ છીએ, તો કે બજારમાંથી લઈ આવો. કે પછી કે મઠનો રોટલો બનાવો અને બીજું કઈ રીંગણા કે કંકોડા કે પરવળ કાંઈ નહીં, ભોપાત્રાની ભાજી. તે નોકરને ભાજી લેવા મોકલ્યો અને એ વેપારી દુકાને જતો હતો ને, તે ઘરની બહાર નીકળ્યો અને સ્પેશિયલ સૂચના દેવો પાછો આવ્યો કે સાંભળ કે રોટલો શેકતી નહીં, કાચો પાકો રાખજે. કે ઓલો ગરીબ માણસ હતો, એના ઘરે ઉર્જા ઓછી હતી, ઈંધણ નહોતું, એટલે કાચો પાકો રાખેલો, હેતુસર નહોતો રાખ્યો. આ તો બધું બરાબર ઓબ્ઝર્વ કરીને આવેલો. અને પછી બપોરે રોટલો અને ભાજી લઈને ગયો ને કે મહારાજ તમારી પ્રિય ડીશ. તે મહારાજ કે નાખો આ તળાવમાં, માછલા ખાઈ જશે. કે ત્યારે કે મહારાજ ગઈકાલે તમે જમ્યા ને આજે એ જ ડીશ ફેંકી દેવાની. મહારાજે શું કીધું ખબર? આ તો મહારાજની આપણા શાસ્ત્ર માત્રનો સાર છે. શ્રીજી મહારાજ કે તું તો બધું આમ સર્વોપરી દાઉદ ખાની શિહોરી ઘઉં ખાય છે, 22 રૂપિયાના કિલો, મને આવું મઠ ખવડાવે છે. આપણા શાસ્ત્રોમાં ભક્તિ કરવી એનો જો સારામાં સારો કોઈ જો ડેફિનેશન હોય ને તો એક જ શબ્દમાં છે, યથા દેહે તથા દેવે. કે જેવો આપણે દેહ વાલો છે ને, અત્યારે કોઈ જો ગરમ કોટ નથી પહેર્યો, કોઈ મફલર નહીં, સ્વેટર નહીં, ભલે વરસાદ પડે છે પણ થોડો અટકે એટલે બફારો શરૂ થાય છે. પણ વિન્ટર આવે ને એટલે આપણે તરત આપણે સ્વેટર ને મફલર કાઢીને હેન્ડ ગ્લોવ્સ ક્યાં છે, અને આપણું આખું ફ્રીજ બગડ્યું હોય તો કઈ અઠવાડિયું વાંધો ન આવે, કઈ બહુ ગરમી હોય ને ઠંડી હોય ત્યારે. અને તમે રાબ બનાવો ને વસાણું બનાવો ને અડદિયો બનાવો ને સૂટની ગોળીને ફલાણું ઢેકણું, અને મે જૂનમાં કોઈ દી સૂટની ગોળીને રાબ પીવો છો તમે? દરેક ઋતુ પ્રમાણે આપણું બેસવાનું, ઉઠવાનું, ખાવાનું, પીવાનું એ બધું બદલાઈ જાય. એમ જેવો દેહ વાલો છે ને એવા ભગવાન વાલા કરવા, એવી ભક્તિ કરવી. તો આપણે મોટે ભાગે છે ને આપણી ભક્તિમાં શું, જે ઓછામાં ઓછી જરૂરિયાત વાળું હોય, જે આપણા માટે યુઝલેસ હોય ને એ ભગવાનને આપો. આખા નવસારીમાં તમારો ઘસાઈ ગયેલો પૈસો કોઈ ન લે ને, ભગવાન નાખો કે જય ભગવાન. કે અલી મોરારજી દેસાઈ 1000ની નોટ ખેંચી લીધી ને જયારે, એની ગવર્મેન્ટ હતી ને, તો આપણા ગલ્લા પેટીમાં 1000 નોટ નીકળેલી હો. કારણ કે 1000ની નોટ જેને આપીને એને તો કંઈક થોડું રિફંડ આપ્યું, પણ કેટલાક બિચારા જીવ નહોતો હાલતો એમ, તો કેટલાક ગલ્લા પેટીમાં નાખી. તે વળી ગવર્મેન્ટ એવું કર્યું કે જે એવી સામાજિક સંસ્થા હોય, ધાર્મિક સંસ્થા હોય, એને 1000 મળશે, તો આપણે પૂરા મળેલા પાછા. બાકી એ તો પાછો નાખે નહીં એમ. એટલે આપણે જે વસ્તુ કઈ કામ, કટાઈ ગયેલું ઘી, તો કે ભગવાનના મંદિરમાં લો પૂજારી દીવો કરજો, કે તને કામ ન લાગે ભગવાનને કામ લાગે. એટલે જે શ્રેષ્ઠ વસ્તુ ભગવાનને આપવી એ ભક્તિ ગણાય. આપણે જે જમીએ રહીએ એવું સારામાં સારું આપણું એ મંદિર થાય છે, તો આપણું મંદિર, જેમ સ્વામીએ હ્યુસ્ટનમાં બોલેલા ને કે મંદિર બધા કે આવું બધું આરસ પાથર્યો હોય ને સિંહાસન ને, સ્વામી કે તમે બધા કરોડપતિ હોય એ તો સામાન્ય માણસ, તમારા બાથરૂમ સંડાસમાં કેટલા કલાક રહેવાનું હોય? વધારે ન ગમે માણસને, બહુ કબજિયાત હોય ને 20 મિનિટ બેસે, પછી શું બ્રશ કરી નાઈ ધોઈને બહાર નીકળે. તો એમાં તમે ગ્રેનાઇટ લગાવો આમ ને તેમને, કે આ થોડું આમ ને ઓલો નળ ને ફલાણો નળ ને, એટલે એમાં ક્યાં તારે 24 કલાક રહેવાનું છે? એક આપણા દેહની જરૂરિયાત માટે બાથરૂમ બનાવીએ, આપણા પોતાના માટે સારામાં સારો દીવાનખંડ, બેડરૂમ બનાવીએ, તે ભગવાનનું મંદિર પણ સર્વોપરી બનાવો ને. ભગવાન તો સર્વોપરી જ છે એમ, તો ભગવાનને માટે શ્રેષ્ઠ કરવું. તો આપણે ઘણી વાર જુઓ, આપણે ઘરે મા પૂજા હોય ને, તે સંતો તો આપણે લિસ્ટ આપે છે એમ કે આટલું લાવજો, જરૂરિયાત પ્રમાણે હોય છે, બહુ લાંબુ નથી હોતું. પણ બહારના બ્રાહ્મણ હોય ને એને અમુક શ્રાવણ મહિનામાં એની ઘરાકી બહુ હોય. અને અમારા મુંબઈમાં તો બધું આ ચોખા બજાર ને ભાત બજાર, લોખંડ બજાર, એમાં બ્રાહ્મણ છે ને એ તમારી પેઢીની મૂર્તિ હોય ને, અલા લક્ષ્મીજી, સરસ્વતી ને ગણપતિ, એનું પૂજન એ કરવા આવે. અને એટલો બધો ઉતાવળે જતો હોય ને, એમ થાળી હોય, પછી એમાં 3 ફૂલ હોય ને આવડો મોટો 1.5 ફૂટ દોરો હોય, ફૂલ જ 3-4 હોય, દોરો લાંબો હોય. અને પાછું જેવી પેઢી ખુલે ને શું બોલે છે, અને ચાંદલો ગમે તેમ કરીને ચોખા ચોડે. અને પછી તમે એમ કહો એ લક્ષ્મીજી કૃપા કરજો. પેલા બ્રાહ્મણને ઉતાવળ હોય ને, ચાંદલો લક્ષ્મીની આંખ ઉપર કર્યો કે લક્ષ્મીજી દ્રષ્ટિ રાખો. લક્ષ્મી કે દેખાતું નથી, પણ અહીંયા ચોંડલો અહીંયા ઠોક્યો છે. તમે ભક્તિ કરો ને ભાઈ, બ્રાહ્મણ આગળ શું કામ કરાવો છો? તું પાછું આમ પેઢી પર બેઠા બેઠા આખું મુંબઈ સમાચાર, સમકાલીન, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પૂરેપૂરું વાંચે, તે 3 ચાંદલા કરને તો એમાં તારા બાપનું કઈ નથી જવાનું. જનક રાજા પોતે ભક્તિ કરતા હતા, રાજા હતા છતાં બધું જ કરતા જાતે.
ભગવાનના વાસણ ધોવા, ચંદન ઘસવું, જે કરવું એમ. તો કહેવાની વસ્તુ શું છે કે બહારનો બ્રાહ્મણને તમે મા પૂજા કરવા બોલાવ્યા હોય, પછી ષોડશોપચારથી મા પૂજા થાય ને, એમાં ભગવાનને નૈવેદ્ય આપવાનું હોય, થાળ ધરાવવાનો હોય. તો તમને કીધું હોય કે કંઈ પણ દ્રાક્ષ, સાકર, કાજુ અથવા શીરો બનાવજો તમારી શક્તિ પ્રમાણે. તે ઉતાવળમાં છે ને તમે ભૂલી ગયા હોય સૂકો મેવો લાવવાનું, શીરો બનાવવાનું, અને પહેલા પાછી દિવસની 8 મા પૂજા કરવાની હોય. તે બ્રાહ્મણ શું કે ખબર, આમ ઘંટડી વગાડે, નૈવેદ્યમ ભાવયામી સમર્પયામી, એટલે કે નૈવેદ્ય અર્પણ કરો એવો ભાવ કરો. શું તમે મનમાં ભાવના કરો નૈવેદ્ય આપ્યું છે એમ કરીને આગળ વયો જાય. લો એ ઉભો ન રહે 10 મિનિટ, તમે 3 ટુકડા કરો ને બધું કાંઈ ન રાહ જોવે. પછી વસ્ત્ર અર્પણ કરવાનું હોય, એમાં તો 1 ફૂટનું કે અડધા ફૂટનું કોઈ શુભ કપડું હોય ને, કંઈ પણ લાલ છે કે એ બધું, એ તમારે અર્પણ કરો. કે તાકો નથી લાવવાનો મોટો, પણ તમે વસ્ત્ર ભૂલી ગયા. તો પેલો શું કે બ્રાહ્મણ, વસ્ત્રમ ભાવયામિ સમર્પયામિ, વસ્ત્ર અર્પણ કરે એવો ભાવ કરો. હમણાં કેરીની સિઝન ગઈ ને, આ તો તમારો કેરીનો પ્રદેશ ગણાય. તો તમે સારામાં સારી એમ હાફૂસ કેરી હોય ને, સર્વોપરી એમ તમારે એમ પરદેશના માર્કેટમાં 1,500 રૂપિયા કે ડઝન મળતી હોય એવી સર્વોપરી કેરી લાવો અને એનો રસ કાઢો તમે. અને રસ પેલા મિક્સરમાં નહીં, તપેલા ઉપર કંતાન બાંધીને રસ કાઢે, એ રસ જુદો બાજુ. એ કેરીને અમુક કલાક પલાળવાની હોય, જોજો 3-4 કલાક પલળી હોય. એના પાછા ઘોળનારા એક્સપર્ટ હોય એમ બધા, અને વાતો કરતા જાય ને બધા. પછી એ કેરી ઘોળે ને પછી એ રસ કાઢે ને, અને પછી તમે રસ એની જોડે ડબલ પડની આપણી સ્વામિનારાયણની રોટલી હોય ને, એકદમ કૂણી માખણ જેવી, અને સાથે તમે પત્તરવેલિયા, કાજુ કારેલાનું શાક, અને વળી પાછું કંઈ ઊંધિયું બનાવ્યું હોય, સીપ દાળ હોય, પુલાવ હોય, સર્વોપરી કઢી, ડોક્ટર સાહેબ 85% આપી એવી, અને સાથે આમ ચટણી, અથાણા, પાપડ બધું હોય, બરાબર. તો તમે આવું ડીશ બનાવવાની ઈચ્છા રાખી હોય, તમે કેરી મંગાવી હોય, અને ઘરમાં તમે મેનુ આપ્યું હોય કે આજે રસ, રોટલી, કાજુ કારેલાનું શાક, ખમણ, ઈદડા, પત્તરવેલિયા, ફલાણું ઢીકણું બનાવજે. અને તમે બપોરે આવો ઘરે અને ડાઇનિંગ ટેબલ પર બેસો, અને તમારા પત્ની છે ને થાળી લાવે 3 વાટકી, પણ થાળીમાં એકેય આઈટમ ન હોય, કોઈ પણ વાટકીમાં રસ કે કઢી કાંઈ ન હોય, ખાલી થાળી વાટકા મૂકે. તો તમને કે હમણાં લાવશે એમ 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ પછી તમે ચમચી પછાડો, ખબર ચાલુ ભાઈ હવે દડ 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 એમ તેમ ચમચી પછાડો. પછી તમારી મા પૂજા જોઈ હોય ને તમારા ઘરવાળાએ, તે આવીને એવું કહેતો, નૈવેદ્યમ ભાવયામિ નૈવેદ્યમ સમર્પયામિ, કે તમને રસ, રોટલી, કાજુ કારેલા જમાડે એવો ભાવ કરો. તો પુરુષ શું કરે ખબર, દંડો લેવો, તારા બાપે કઈ શીખવાડીશ કે નહીં, ધાડ કતલો. એટલે ભાઈ ભગવાનને ચાલે, પૂર્ણ પુરુષોત્તમ તને આ ઈશ્વરભાઈને અમથાભાઈ નથી ચાલતું, એમાં શું વાંધો? ભાવ જ કરો ને, બીજું શું કરવાનું? ભગવાનને ભાવયામી તો તને શું વાંધો છે? અને વસ્ત્રમ સમર્પયામી, તમારા 15 પેન્ટ હોય, 13 પેન્ટ ધોવામાં નાખ્યા હોય, ભીના હોય, અને 2 પેન્ટ ફાટ્યા હોય, તો નવસારીમાં નીકળજો તમારે બર્થડે ડ્રેસમાં. તમે જન્મ્યા દિવસે જે ડ્રેસ પહેરેલો ને, એ ડ્રેસ પહેરીને નીકળવાનો. કોઈ કે અરે ભાઈ આવું તો કે વસ્ત્રમ ભાવયામિ સમર્પયામિ એમ કરી નીકળવાનું. નીકળો જ કોઈ દિવસ નવસારીમાં? તો બોલો ભગવાનને ચાલે. એટલે પ્રમુખ સ્વામી કહે છે, યથા દેહે તથા દેવે. તો આ ભક્તિ છે ને, એના આખ્યાન 5મ સ્કંદ 10મ સ્કંદ તો ભક્તિનો એક ભરપૂર ભંડાર છે. પણ આવી ભક્તિ, આપણે બધા આત્મારામ દરજીનું પ્રસંગ સાંભળ્યો, તો બોલો આપણા દરેકના હૃદયમાં કંઈક એવો ભાવ થયો હોય કે આવી ભક્તિ પ્રમુખ સ્વામી આપણને આપે તો આપણું જીવન ધન્ય થાય. કારણ કે આમાં જો વસ્તુ નાની છે, પણ જેમાં જે પ્રેમ ભક્તિ છે ને, એ એટલી ભરપૂર ભરી છે ને કે એ ભાવનગરના નરેશને જવાબ આપી શકે. એટલે આપણે કોઈને જવાબ નથી આપવો, પણ મહારાજે ડગલી પહેરીને રાજી થયા, અને એ ડગલીને વખાણી કે આ ઉત્તમ પ્રેમ ભક્તિનું આ એક સરસ મજાનું ડગલી બનાવી છે. એમ આવી ભક્તિ લાવી ક્યાંથી? આપણે વિચાર તો થાય કે નહીં કે આવી ભક્તિ આવે તો તમે તમારા ઘરમાં છે ને જનક રાજા અથવા મીરા કે રાધા કે નરસિંહ કે વિદુર એનો ફોટો રાખો ને તો એ ભક્તિ આવે? એવી ભક્તિ લાવી ક્યાંથી? કારણ કે એવી ભક્તિ આવે ને તો આપણા બધાનું જીવન ધન્ય બને. કારણ કે આ ભક્તિ છે ને, લોકો ભક્તિને વેવલી ગણે છે. હૃદયની ભક્તિ છે ને, એમાં દિને દિને ક્ષણમ, દિને દિને નવમ, કે દરેક ક્ષણે નવો નવો ભાવ ઉત્પન્ન થાય ને, એ ભક્તિ છે. ભક્તિમાં મોનોટોની છે જ નહીં કોઈ દાડો. આ તો આપણે એવું માનીએ ભક્તિ એ નકામી, અને ભક્તિ જે કરતો એ ભગત નકામો. તમને તો ખબર નહીં હોય, સૌરાષ્ટ્રમાં છે ને જે બળદ 15 વર્ષ કામ કર્યું હોય ને, પછી ઘરડો બુઢો થાય ને, કામ ન લાગે ખેતરે કે
હળમાં કે ગાડે, તે બળદને કતલખાને ન મોકલે કે ભાઈ આ બળદને કારણે તો આપણે 2 દીકરાને લગ્ન કર્યા, હવેલી બનાવી, આટલી બાજુની પછી 50 વીઘા જમીન લીધી, તે 3 ટાઈમ એને પૂળો ને બધું આપવાનું. પણ એ બળદ હોય ને એને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં ભગત કે શું કે આપણે કે આ બળદ કઈ તો કે ના એમાં ભગત છે. એમ આપણે પણ સમાજમાં શું માને ખબર છે કે વેપારમાં, બિઝનેસમાં, સમાજમાં બધે કઈ કોઈ જગ્યાએ સક્સેસ ન થાય ને હવે તું ભક્તિ કર, તારાથી બીજું કઈ નહીં થાય ગયેલો શું કે, એટલે કોઈ જગ્યાએ ન હાલે, અહીંયા હાલે. આ બધા આવા છે બધા, આ સુર, મીરા, નરસિંહ, તુકારામ, નામદેવ, એકનાથ, રાધા, મીરા, આ બધા ભક્તો આવા છે. આપ તો આપણે એવું માનીએ છીએ કે કઈ ન હાલે ની ભક્તિ કરે ને, તો ભક્તિ છે ને એમાં કોઈ દી મોનોટોની નથી, એમાં નવો નવો ભાવ છે. એ ભક્તિ લાવી ક્યાંથી? કારણ કે આવી ભક્તિ ન આવે તો હું આખ્યાન હું પણ કરું અને તમે સાંભળો, આપણે બેનું ભલીવાર ન થાય. તો એટલા માટે કે છે કે પ્રેમ ન નિપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટ વેચાય રે. તમે અમુક અમુક જગ્યાએ જાઓ ને, ઇટાલીમાં કોકરોડાઈ લેધરના બૂટ મળે છે મગરના ચામડામાંથી, અને કિંમત કેટલી? $5,000. શું? કારણ કે બહુ મોંઘું હોય ને, તે આપણે કેવું લાગે, ઓહો 1.5 લાખના તમે બૂટ પહેરો છો, તેની કિંમત તો થઈ ને. એ તમને મળે, મોંઘી વસ્તુ તમને મળે. દુનિયામાં કોઈ હીરો, પોખરાજ, માણેક, XYZ વસ્તુ તમને કરોડો અબજો રૂપિયાની મળે, પણ પ્રેમ ભક્તિ દુનિયામાં કોઈ જગ્યાથી મળે છે કે હૃદયની શુદ્ધ ભક્તિ મળે? તમે શ્રીનાથજી જાઓ અથવા જગન્નાથપુરી જાઓ, દ્વારકા જાઓ, દુકાનો હશે, અહીંથી પ્રસાદીની વસ્તુ લઈ જાઓ, શ્રીફળ લઈ જાઓ, સાકર લઈ જાઓ, પણ તમે દ્વારકાધીશના દર્શન કરવા જાઓ છો તો અમારી દુકાનેથી તમે 100 ગ્રામ ભક્તિ પણ શુદ્ધ ભક્તિ લઈ જાઓ. એવી દુકાન જોઈ કોઈ દાડો? અરે તીર્થક્ષેત્રમાં નથી તો વર્લ્ડમાં ક્યાં મળવાની છે? પ્રેમ ન નીપજે દેશ વિદેશે, પ્રેમ ન હાટ વેચાય, પ્રેમીના પાસંગમાં જે શીશ સોંપે તે જન પ્રેમી થાય. આવી પ્રેમ ભક્તિ જેના હૃદયમાં હોય ને એવા સંત મળે ને તો પ્રેમ ભક્તિ ઉદય થાય, બાકી એના કોઈ સાધન નથી. કબીર જ આગળ કે છે, વ્રજ વનિતાના પ્રેમની આગે ઉડ્યા કોટી કબીરા. કબીર તો જ્ઞાન માર્ગનો કવિ હતો. કબીરના પદો સમજવા બહુ અઘરા હોય છે. ભલે ચાદર ચાદર તમને લાગે, પણ ચાદરમાં તત્વજ્ઞાન ઠાસી ઠાસીને ભર્યું છે. એ કબીર કહે છે, કબીરા કબીરા જગ કહે, કબીર કछु નાહી, એક ગોપી કે પ્રેમ આગે ઉડે કોટી કબીર. શું કહે છે કે જે ગોપીઓ અને કૃષ્ણ ભગવાનમાં જે આરૂઢ સ્નેહ હતો ને, દ્રઢ ભક્તિ, એવી ભક્તિ પાસે કબીર કઈ નથી. કબીર કે છો, કબીરે લખ્યું છે એના માટે, એટલે કબીરની કોઈ ક્રિટિસાઇઝ નથી કરતું. કબીરે હિમસેલ્ફ પોતાના માટે લખ્યું છે કે ભાઈ ગોપીઓ અને કૃષ્ણમાં ભક્તિ હતી ને, એવી ભક્તિ આવી જાય ને તો જ્ઞાનનું ફળ પણ ભક્તિ જ છે, સર્વ સાધનનું ફળ આવી પ્રેમ ભક્તિ છે. તો એ લાવી ક્યાંથી? જેના હૃદયમાં આવી પ્રેમ ભક્તિ હોય, એના ચરણ શરણમાં જઈએ તો આપણામાં ભક્તિ આવે. અહીંયા આપણે હૈદરાબાદમાં છે ને, જીવરાજભાઈ છે સિકંદરાબાદમાં, અને ડોંગરે મહારાજના શિષ્ય હતા, અને એકદમ પટ્ટ શિષ્ય હોય એના. ડોંગરે મહારાજ છેલ્લે ધામમાં ગયા ને ત્યારે જે એની જોડે 4-5 જણા હતા ને, એમાંના એક હતા. બીજા કોઈને એન્ટ્રી નહોતા આપતા. ભલે ડોંગરે મહારાજે કોઈ મુંબઈમાં કે તમારે નવસારી, સુરતમાં પારાયણ કરીને કોઈ હોસ્પિટલમાં 2 કરોડ આપ્યા હોય, પણ કોઈ પણ શેઠીઓ સાવકાર બાજુમાં નહીં. એ છેલ્લે ધામમાં ગયા ને ત્યારે આ હરિભક્ત હતા આપણા, જે એ તો જૂના મંદિરના હતા જોકે. પણ એને ડોંગરે મહારાજને પૂછ્યું એમ કે તમે તો હવે દેહ લીલા સંકેલશો, અને મારે જીવનમાં જે અધૂરું છે, હજી ભક્તિ છે, જ્ઞાન છે બધું, તો મારે કોની પાસે જવું? તે ડોંગરે મહારાજે આખી જિંદગી ભાગવતની કથા કરી છે. ભાગવત એટલે ભક્તિ. એમાં સુખદેવ, જનક, પરીક્ષિત, નારદ, આ બધાની ભક્તિ વિનાનું ભાગવત નથી. ગાંધીજીની આત્મકથામાં ગાંધી તો આવે કે નહીં? કે ગાંધી કોકોકર આવે? એમ ભાગવત છે ને ભક્તિનો જ ગ્રંથ છે. અમારા જનક દવે ભણતા હતા ને, આપણે જનકભાઈ દવે સેન્ટ ઝેવિયર્સમાં, તો એને ગાંધીજીની આત્મકથા અંગ્રેજીમાં ભણાવતા હતા. તે પ્રોફેસર કે વેન આઈ વોઝ ઇન લંડન, તે એની પોતાની વધારે વાત કરે. તે એક સ્ટુડન્ટ કે સાહેબ આપણે ગાંધીની આત્મકથા, કે યસ ગાંધીજી પણ કોકોકર આવશે. કે શું કે ગાંધીની આત્મકથા ગાંધી કોકોકર આવે કે વધારે એ આવે, તું કોકોર આવ ભાઈ. એ પ્રોફેસર એવો હતો. પછી આમ લખે ને ઘણી વાર કે વેન આઈ વોઝ ઇન પેરિસ, તે બધા છોકરાઓ કોલેજિયન 8 જણા કોરસમાં બોલ્યા વી વર હેપી હિયર, અમે સુખી હતા, તમે ત્યાં હતા, અમે સુખી હતા. એમ ભાગવત એટલે ભક્તિનો ગ્રંથ છે. ભક્તિમાં આ ભક્તનું તમે ચરિત્ર ન ગાઓ તો ભાગવત સફળ નથી થતું. અને કોઈ પણ કથાકાર 10મ સ્કંદનો કેટલો ટાઈમ લે જુઓ તમે.
પંચમ સ્કંદ દસમ સ્કંદ તો આગળ ભાગવતનો સાર છે, શિક્ષાપત્રીમાં લખ્યું છે. આ જે ગ્રંથને તો મહારાજે માન્ય કર્યા છે. તો આપણે વાત એ કરીએ છીએ કે ડોંગરે મહારાજે એ ભાઈ હરિભક્તને કીધું, જીવે છે અત્યારે હૈદરાબાદ સિકંદરાબાદમાં રહે છે, આપણા મંદિરની બાજુમાં જ. ડોંગરે મહારાજે કીધું કે તારા જીવનમાં ભક્તિ જે બાકી છે ને તે પ્રમુખ સાહેબના શરણે જજે, તારા જીવનમાં બધું ભક્તિ સિદ્ધ થશે.